હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે આવી ગયા છીએ ફરી પાછા ગામડે, કેમ કે ભાઈના લગ્ન છે 2-3 દી પછી. તો મળવી આપણે તમને થોડીક જ વારમાં. સૌથી પહેલાં આપણે લગ્નની તૈયારી કેવી રીતે થાય છે એ જોઈ લઈએ. મંડપ કેવી રીતે બાંધે છે અને શું છે, કેટલે કામ પહોંચ્યું છે એ જોઈ લેવી. ચાલુ થઈ ગયું ધીમે ધીમે કામ. આવું ફક્ત ગામડામાં જ જોવા મળે. આ બાજુ જોઈ લો તમે, વાડી મતલબ ખેતર, અને આ બાજુ તે વાયેલું છે. આ છે મુખ્ય ગેટ. અહીંથી એન્ટ્રી લેવાની છે. હજુ કામ ચાલુ જ છે બનાવવાનું. લગભગ 5-7 દીથી બનાવે છે. હજુ આટલું બનાવી રહેલા છે. જો આ બાજુ વાયેલું, આ બાજુ વાયેલું, બે બાજુથી બ્લોક થઈ જાય છે. આગળ આ બાજુ પણ હજુ બનાવે છે મંડપ. ઓકે, તો મંડપનું કામ આટલે પહોંચ્યું છે હજુ કારણ કે 3-4 દીની વાર છે લગ્નની. એની ત્યાં સુધીમાં તો કમ્પ્લીટ થઈ જાય છે. હું આપણે ઘરે જઈને જોઈએ કે શું કરે છે ત્યાં. લગ્નની કામગીરી શરૂ થઈ જાય છે ફૂલે ફૂલ. બાવડા લઈને મંડાણા છે એમાં બધા ફૂલ ગાળવી. તો મીઠાઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે ધીરુભાઈ વાઘેલાએ. કોઈને ઓર્ડર દેવો હોય બનાવવાનો તો વ્યાજબી ભાવમાં બનાવી આપવામાં આવશે. ધીરાકા કેટલા પૈસા લઈશો બનાવવાના? કહો તો ખરા પણ. ફ્રીમાં બનાવી દે છે વિઠ્ઠલબા. આખો દિવસમાં આપણે વિડીયો બનાવ્યો એમાં આપણને વરાજો નતો દેખાણો. બહાર ખરીદી કરવા ગયો અત્યારે ઠેઠ આવ્યો છે. જોઈ લો વરાજો લેવાઈ ગયો તો આજે માવા 500 માવા લઈને આવ્યો છે. આ બધા માવા લેવડાવવા ગયા ડાયરે આખો દી. વરાજાને હજુ લગ્નની વાર છે પણ અત્યારથી તૈયાર થઈ ગયો હે. કપડા ચેક કરવા માંડ્યો કે હે લગ્નના દી લોચોટ પડી જાય નહીં કઈ. લગ્ન હજુ આયા નથી ને બધા તૈયાર થવા માંડ્યા છે. ચેક કરવા માંડ્યા છે. પ્રિપરેશન ચાલુ છે અહીંયા. ખુલ્લું હે થોડું. લગ્ન પહેલાની પ્રિપરેશન આવું છે બધું. તો મંડપનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે અને કામે લાગી ગયા છીએ. અહીંયા દાંડિયા રાસ વખતે પાણી મતલબ છાંટવાનું મુખ્ય કારણ કે ધૂળ ને એવું ન ઉડે દાંડિયા રાસ વખતે, એટલે પાણી છાંટી દેવાનું થોડું આખા ગ્રાઉન્ડમાં. અને મોટા ભાગનું મંડપ છે હવે પૂરો થઈ ગયો છે. આમ તો 70% જેવી કામગીરી પૂરી થઈ ગઈ છે. હજુ અહીંયા ફ્લોરિંગની કામગીરી કરવાની છે અને બીજું થોડુંક લાઇટિંગનું ને એવું કામ બાકી છે. પછી કામ પૂરું થઈ જાય છે 100%. પછી આપણે તમને જે મંડપનું વ્યૂ આપશું ને તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જઈશું. આ અમારા ગામનો દેશી જુગાડ છે. હવે લાકડા એક હારે કઈ રીતે લઈ જવાના નિંજા ટેકનિક અપનાવી રહ્યા છે. જોયું ને તમે, ગામડે આવો જુગાડ હોય મતલબ ટેકનોલોજી ન હોય, ઓછી હોય, પણ ગમે આવા જુગાડથી કંઈક ને કંઈક બની રહેતું હોય એમ. ડીગુ, આ વખતે કોના લગ્નમાં આયા હો તમે? મેહુલભાઈ ના? તો અત્યારે આખ્યાનો હેલો ગાય ને હેલો ગા તો સાપો બાંધી દેવો લગનનું છે. ઓય હે ડીગુડિયા ડીગુ
કોના લગ્નમાં આવ્યો આ વખતે? તો ગયા વખતે કોના લગ્નમાં હતો તું? ભૂલી ગયો? સાપો બાંધવાનો તો હાલે માવો બની ગયા. હે બાંધી દેવો માસ નહીં કેત ખરો હાલે પણ હારું હાલ આપણે કોઈ કેમેરો કરો હાલ બોલ હાલ ભાઈ બોલ તો ખરો કે કોના લગ્નમાં આવ્યો? ભરેલા સાવારે વિને જોતાળી બંદૂક પછી વિને તલવાર ત્રણ પુંકારે વિને રૂમા રતન. તું વરાજો હું કે કલાકાર છે તમે કલાકારની મસ્તી ના કરશો.